બટાકાનું એક શાક કરવાનું. ડુંગળી બટાકાનું શાક જોયું તું ક્યાંય? પનીરનું કરવાનું હોય. અરે હું બધા કરતા અલગ કરીશ. શું અલગ કરશો? કરો આગળ. હા, બીજું શાક છે ને કોબીજનું કરી દેવાનું. કોબીજનું શાક હોય ક્યાંય? એ સલાડમાં હોય. કોબી તો મારા જોઈએ જ નહીં. પણ સલાડ નહીં રાખવાનો, એટલે કોબીજનું સલાડ અને કોબીજનું શાક બધું મિક્સ થઈ ગયું. કોબીજ મારા જોઈએ જ નહીં મહારાજ, તમને કહી દીધું. હા તો એક કામ કરો, દૂધી હલવો કરવાનો છે ને તો દૂધી વધારે મંગાઈ દે. દૂધી ને ચણા દાળનું દૂધી ચણા. બધું દૂધી દૂધી થઈ જશે. અરે પણ ભાવે એવું તો દૂધી ને ચણાનું શાક હોય ને જે એ તેજ હોય અને દૂધીનો હલવો ગળ્યો હોય એટલે અલગ થઈ જશે બે. હા હા, ફરસાણમાં શું છે એ કહો. ફરસાણમાં કઈ નહીં રાખવાનું, તેલમાં તળેલું હોય એનાથી કોલેસ્ટ્રોલ આવી જાય. તમે બીજાને ત્યાં ખાતા હતા ત્યારે કોલેસ્ટ્રોલ નતું થતું અને તમારામાં કોલેસ્ટ્રોલ થઈ જાય છે. રાખવાનું છે કઈક. એ તું ખોટી આવી ગઈ ભાઈઓ. હા રે, હું રાખી દે બસ. અને દાલ ફ્રાય જીરા રાઈસ જે લખાયું તું એની જગ્યાએ ખીચડી કઢી. ખીચડી કઢી હોય? આ મેચિંગ કર્યું તો દાળ ભાત જ જોઈએ. મારા ફૂલ દેશી ભાણું જમાડવાનું છે જેનાથી કોઈના પેટમાં તકલીફ ના થવી જોઈએ. બીજાના ત્યાં જાવ છો ત્યારે તો મંચુરિયન ને પીઝા ને એવું હોતો છો. આ એમાં કેવું ખાટા ખાટા ઓળખા. Download ShareChat.